સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત સાંજે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં કાયદો અને વ્યવસ્થાનો ડર જાણે ઓસરી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. ડિંડોલીના નવાગામ વિસ્તારમાં કોઈ નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો બિચકાયો હતો. બંને મહિલાઓ જાહેર રોડ પર એકબીજા સાથે બાખડી પડી હતી અને રસ્તા પર જ ફિલ્મી ઢબે મારામારીના દ્રશ્યો સર્જ્યા હતા. આ દ્રશ્યો છે સુરતના ડિંડોલી વિસ્તારના નવા ગામના, જ્યાં જાહેર રસ્તા પર જ બે મહિલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હોય તેવા માહોલ જોવા મળ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર બે મહિલાઓ આમની સામને આવી ગઈ હતી અને ત્યારબાદ શરૂ થઈ હતી લડાઈ. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ એકબીજાના વાળ ખેંચી રહી છે અને જોરદાર મારામારી કરી રહી છે. જાહેર રોડ પર મહિલાઓનું આવું વર્તન જોઈને આસપાસના લોકો પણ અચંબામાં પડી ગયા હતા. ફિલ્મી દ્રશ્યોની જેમ રસ્તાની વચ્ચે ચાલેલી આ મારામારીને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. રાહતદારીઓ અને વાહન ચાલકો પણ થોડી વાર માટે થંભી ગયા હતા. નવાઈની વાત તો એ છે કે જાહેર રોડ પર આ પ્રકારનું કૃત્ય કરીને મહિલાઓએ કાયદાને જરા પણ ભય રાખ્યો ન હતો. સામાન્ય રીતે આવા ઝઘડા પાછળ ઘરગથ્થુ બાબતો કે અંગત અદાવત જવાબદાર હોય છે, પરંતુ જાહેર સ્થળે મહિલાઓ દ્વારા કરવામાં આવેલી આ હરકત ચર્ચાનો વિષય બની છે. આ મારામારીનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ ઘટના બાદ હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં તે વિગત સામે આવી નથી, પરંતુ જાહેર રોડ પર આવા દ્રશ્યો કાયદા અને વ્યવસ્થા સામે સવાલ જરૂર ઉભા કરે છે. સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા શાહપોર ખાતે આજે એક મોટી હોનારત ટળી છે. મેટ્રોની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક જ 25 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો વિશાળ ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યાં આ ભૂવો પડ્યો હતો ત્યાં જ નિકાહનો મંડપ બાંધેલો હતો. સુરતના શાહપોરમાં જ્યાં ખુશીનો માહોલ પળભરમાં ભયમાં ફેલાઈ ગયો હતો. માછલીપીટ નજીક એક પરિવારમાં નિકાહનો પ્રસંગ હતો અને મહેમાનો મંડપ નીચે બેઠા હતા. અચાનક જમીન ઘસી પડી અને જોતજોતામાં 25 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. મંડપની ખુરશીઓ અને સામાન ખાડામાં હોમાઈ ગયા હતા. નિકાહના પ્રસંગમાં આવેલા મહેમાનો જીવ બચાવવા જમવાનું પડતું મૂકીને ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, ગુજરાત ગેસ અને મેટ્રોના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ભૂવો પડવાને કારણે ગેસની લાઈન અને પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હતી, જેના લીધે ગેસ લીકેજ અને રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. સાવચેતીના ભાગરૂપે ગેસ પુરવઠો બંધ કરી દેવાયો હતો અને ભૂવાની નજીક આવેલા એક બંગલાને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશોમાં મેટ્રો તંત્ર અને પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે એક જ મહિનામાં બીજી વાર ભૂવો પડવાની ઘટના બની છે. અગાઉ નાનો ભૂવો પડ્યો ત્યારે માત્ર કોન્ક્રીટ નાખીને સંતોષ મનાયો હતો, જેની બેદરકારી આજે ભારે પડી છે. લોકો પૂછી રહ્યા છે કે જો આજે કોઈનો જીવ ગયો હોત તો કોણ જવાબદાર હતી. જેમના ઘરે લગ્ન હતા તે નદીમ ખાને વ્યથા ઠાલવતા કહ્યું કે અમે નિકાહ માટે હોલમાં જવા ઉભા થયા અને તરત જ આ ભૂવો પડ્યો. અમે માંડ બચ્યા છીએ. અન્ય એક રહીશ મોહમ્મદ ફારૂકે જણાવ્યું કે મેટ્રોના કામને કારણે નીચે આટલી ટનલ દેખાઈ રહી છે, જે રહેણાંક વિસ્તાર માટે અત્યંત જોખમી છે. હાલ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને મેટ્રોના અધિકારીઓ તપાસની વાત કરી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું વિકાસના નામે લોકોના જીવ જોખમમાં મૂકવાનું ચાલુ રહેશે? સાહેબ, ઘટના બની છે કે મેટ્રોના લીધે અહીંયા બે ભૂવા પડી ગયા. બરાબર 50-50, 60-60 ફૂટના બે ભૂવા પડી ગયા ના અમારા એરિયો આખો ખરાબ થઈ ગયો. બધા એરિયામાંથી ઘર ખાલી કરીને જાય છે. હવે કોઈ ઘરને કઈ નુકસાન થાય તો એનો ભરણ પોષણ કોણ કરશે? ના આ જમીન જરાક બતાવવા લાગેલી છે. 5 વર્ષથી બંધ છે. આ મેટ્રોના લીધે જ બંધ છે. મેટ્રોવાળા ના એનઓસી આપે છે ના કઈ આપે છે. બરાબર, તો બધું એ લોકોનું કેવી રીતના ચાલશે? અમારું પણ જરાક સોચવું પડશે ને. અમે કેટલી તકલીફમાં છે તમને ખબર છે સાહેબ. કમિશનરને એક જ મારા હાથ જોડીને વિનંતી છે કે આ કામને પૂરો કરો ને જે લોકોની સાઈડ બંધ છે એ લોકોની સાઈડની પરમિશન આપો. બરાબર, નહીં તો પછી કાલ ઉઠીને કઈ થાય તો બાકી કાલ ઉઠીને કઈ થાય તો આ બધા માણસ 1000-1500 આદમી સુડા ભવન ને એસએમસી માં તમને મળશે. બરાબર, ને હવે કાલે 9 વાગ્યા ઘટના ભાઈ 50 થી 60 લોકો બચી ગયા મરતા. એ તો ઉપર વાળાએ બચાવ્યું. બરાબર, હવે બાજુવાળા મકાનમાં પણ તકલીફ છે કે હવે બાજુના મકાનમાં મેરેજ હતા. બરાબર, હવે એ મેરેજ પતી ગઈ કે નહીં પતી, પણ એ લોકોનું તો નુકસાન થઈ ગયું ને. બરાબર કે નહીં? તો હવે આગળ જઈને આ કેટલું નુકસાન થશે સાહેબ? તમને ખબર છે કે અમે અહીંયા આવો રૂબરૂ જો શું હાલત થઈ રહેલી છે. આ મેટ્રો બેકદરીથી કામ કરી રહેલા છે. લોકોના દિલમાં એકદમ ડરનો માહોલ બની ગયેલો છે. આ લોકો મતલબ આપના સર પર લેવા માટે કઈ મંજૂર નથી. હમણાં મેં પૂછ્યું એને કે ભાઈ આ ક્યારે કરશો? તો બોલે આ ભરાઈ જાય પછી હું કરું. તો આ નહીં ચાલે સાહેબ. અમને લખીને આપો. લખીને આપશો તો જ અમે કરીશ, નહીં તો પછી અમે સુડા ભવન જઈ રહેલા છે બધા ને પછી ત્યાં જ
આપણે સરકાર સાથે લડી લઈશ. દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદેશી વિદ્યાર્થીઓના નામે થતા ફેક એડમિશન અને વિઝાના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી દ્વારા ઇમિગ્રેશન એન્ડ ફોરેનર એક્ટ 2025 ની કડક અમલવારી માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની અનેક યુનિવર્સિટીઓમાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં વિદેશી વિદ્યાર્થીઓના નામે બોગસ એડમિશન બતાવી વિઝા મેળવવાના કિસ્સાઓ વધ્યા છે. આ પ્રકારની ગેરરીતિઓ રોકવા માટે હવે યુજીસી દ્વારા માહિતી પોર્ટલ પર ડેટા અપડેટ કરવાનું અનિવાર્ય કરાયું છે. નવા નિયમ મુજબ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયાના 24 કલાકની અંદર તેની પાસપોર્ટ વિગત, વિઝા સ્ટેટ અને અભ્યાસક્રમની વિગતો યુજીસીને સોંપવી પડશે. આ માટે યુજીસીએ ખાસ માહિતી પોર્ટલ તૈયાર કર્યું છે. જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે જાણકારી મળે છે એ મુજબ વિદ્યાર્થીઓને ત્વરિત માહિતી આપવાની વાત છે. આમ પણ આ પ્રકારે એફઆરઆરઓની જે સિસ્ટમ છે વિદેશ મંત્રાલયની, એમાં ભારતમાં જે વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે એમની માહિતી આમ પણ અમે અપડેટ કરતા હતા અને આ એક ત્વરિત અપડેટ કરવાની વાત છે, તો ત્વરિત પણ અપડેટ કરી દઈશું. કારણ કે કુલ મળીને દેશની આંતરિક સુરક્ષાનો પણ પ્રશ્ન હોઈ શકે છે. એટલે સરકાર દ્વારા જે કંઈ નિર્ણય લેવાયેલો છે કે ત્વરિત માહિતી આપવાની છે, એ ખરેખર ખૂબ સારો નિર્ણય છે અને એનું પાલન અત્રે પણ કરવામાં આવશે. જી સર, આપણા જ્યારે ભારતના વિદ્યાર્થીઓ પણ અમુક અધર સ્ટેટમાં ભણવા જાય છે તો તે લોકોના બી નીતિ નિયમ આપણા જેવા જ હોય છે. બિલકુલ, આપણા વિદ્યાર્થીઓ પણ વિદેશમાં અભ્યાસ માટે જતા હોય છે અને વિદેશના વિદ્યાર્થીઓ પણ અત્રે અભ્યાસ માટે આવતા હોય છે. તો બંને દેશના લોકોને એક જ કહી શકાય કે રૂલ ઓફ ધી લેન્ડ છે એનું આપણે પાલન કરવું જોઈએ. જે ધરતી પર જઈએ છીએ, ધરતીનો જે કાયદો છે એ ધરતીના કાયદાનું પાલન આપણા વિદ્યાર્થીઓએ પણ ત્યાં જઈ કરવું જોઈએ અને વિદેશના વિદ્યાર્થીઓ અત્રે આવે છે તો એમને પણ આપણા નિયમનું પાલન કરવું જોઈએ. ત્વરિત માહિતી આપવાનો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવશે, જેના પર યુનિવર્સિટીઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો કોઈ સંસ્થા માહિતી છુપાવે અથવા વિલંબ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થશે. આ મામલે સુરતની નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રમેશદાન ગઢવીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીની પ્રશાસનને આ અંગેની સૂચનાઓ મળી ગઈ છે અને ડેટા મેનેજમેન્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સરકારના આ કડક નિયમોને કારણે હવે શંકાસ્પદ રીતે દેશમાં ઘૂસતા તત્વો અને વિઝાનો ખોટો ઉપયોગ કરનારાઓ સામે પણ નજર રાખવી પડશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી શિક્ષણ જગતમાં પારદર્શકતા આવશે અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ પગલું અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે. સુરતમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના ઉમરા વિસ્તારમાં એક ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ટેક્સટાઇલ મેનેજરે પોતાના વિકૃત આનંદ માટે 2 નિર્દોષ શ્રમજીવી બાળકોનું અપહરણ કર્યું હતું. સાફ સફાઈને બહાને કારમાં બેસાડીને બાળકોને અવારું જગ્યાએ લઈ જઈને તેમની સાથે અણછાડતું વર્તન કરવાનો પ્રયાસ કરનાર આ નરાધમને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો. આ છે હર્ષ શેઠ, જે વ્યવસાય ટેક્સટાઇલ મેનેજર છે, પરંતુ તેની માનસિકતા કોઈ રીઢા ગુનેગાર જેવી નીકળી છે. આરોપી હર્ષ કેવલ સર્કલ પાસેથી 2 શ્રમજીવી પરિવારના 11 અને 13 વર્ષના બાળકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ઘરમાં સાફ સફાઈ કરવાને બહાને અને ચોકલેટ તથા જમવાની લાલચ આપીને આ બંને બાળકોને પોતાની લક્ઝરીઝ કારમાં બેસાડીને લઈ ગયો હતો. આરોપી બાળકોને ઉમરા વિસ્તારની એક અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેણે બાળકોને નિવસ્ત્ર કરીને તેમની સાથે જાતીય સતામણી કરવાનો અને વિકૃત આનંદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, પોતે પણ નિવસ્ત્ર થઈને બાળકો સાથે અણછાડતું વર્તન કરવા લાગ્યો હતો. જોકે બાળકોએ આ પરિસ્થિતિને જોઈને હોબાળો મચાવતા આરોપી ગભરાઈ ગયો હતો. બાળકોએ બૂમાબૂમ કરતા આરોપી હર્ષ શેઠ તેમને ફરીથી તેમના ઘર પાસે છોડવા જઈ રહ્યો હતો. ત્યારે જ સતર્ક ઉમરા પોલીસે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુનામાં વપરાયેલી લક્ઝરીઝ કાર પણ કબજે કરી છે અને આરોપી સામે અપહરણ તથા પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ વિસ્તારમાં રહેતા લોકોની માનસિકતા પર સવાલો ઉભા કર્યા છે. હાલમાં ઉમરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે શું આરોપીએ અગાઉ પણ આવા કોઈ કૃત્ય કર્યા છે કે કેમ. સુરત પોલીસની સતર્કતાને કારણે આ બંને બાળકો સુરક્ષિત રીતે પરિવાર પાસે પહોંચ્યા છે, પરંતુ આ કિસ્સો વાલીઓ માટે લાલ બત્તી સમાન છે. પ્રયાગરાજમાં શંકરાચાર્ય મહારાજ અને સંતો પર થયેલા કથિત અત્યાચારનો મામલો હવે સુરતના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. આજે સુરતના પાંડેસરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંતોના અપમાનના આક્ષેપ સાથે રસ્તા પર ઉતરેલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પ્રયાગરાજમાં શંકરાચાર્ય અને સંતો પર ભાજપ સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી અત્યારે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મોટી સંખ્યામાં આપના હોદ્દેદારો અને કાર્યકરોએ એકઠા થઈને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સંતોના સન્માનમાં મેદાને ઉતરેલી પાર્ટીએ આ ઘટનાને આસ્થા અને સંસ્કૃતિ પર પ્રહાર ગણાવ્યો હતો.
વિરોધ પ્રદર્શનની ઉગ્રતા વધતા પાંડેસરા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રદર્શનકારીઓને રોકવાના પ્રયાસ કર્યા હતા, જે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ખેંચતાણ થઈ હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરો અને નેતાઓના બળજબરીપૂર્વક ડિટેઇન કરીને પોલીસની વાનમાં બેસાડ્યા હતા. પોલીસની કડક કાર્યવાહી છતાં કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આપના નેતાઓનું કહેવું છે કે સંતો પર થતા અન્યાય સામે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે હિન્દુઓ છીએ, આ દેશમાં રહેવા વાળા નાગરિકો છીએ. હિન્દુના સાધુ સંતો ગૌ માસની કટોતી બંધ થાય, ગાય માતાની રક્ષા થાય, એના કાયદાની વાત કરે સરકારને અને એ માણસને પકડીને જેલમાં પૂરી દેવાની વાત કરે. અને શંકરાચાર્ય આપણા બધાના પૂજનીય છે, એ શંકરાચાર્યને પકડી લેવામાં આવે એ તો ખોટી વાત છે. તો એ જે શંકરાચાર્ય સાથે દુરાચાર કર્યો છે ભાજપ વાળાએ, એ માફી માંગે અને આવો અત્યાચાર બંધ થવો જોઈએ. હાલમાં પાંડેસરા પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો છે, પરંતુ આ વિરોધ પ્રદર્શનને શહેરના રાજકીય માહોલમાં ભારે ચર્ચા જગાવી છે.